નમસ્કાર મિત્રો, રાજેશ પ્રજાપતિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ ડાકોર। આજે અમે તમને ડાકોરના રણછોડરાયજીના દર્શન કરાવવાના છીએ, તો વિડીયો છેલ્લે સુધી જોજો। ડાકોરના રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવજો। અત્યારે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ। તમે જે જોઈ રહ્યા છો તે ડાકોરની બજાર છે, તો ડાકોરની બજાર નિહાળો અને ત્યાર પછી આગળ અમે તમને ડાકોરના મંદિરના દર્શન કરાવીશું, રણછોડરાયજીના મંદિરના દર્શન કરાવીશું અને ત્યાર પછી આપણો બીજો જે વિડીયો આવશે એમાં ગોમતી તળાવ જે છે એ પણ અમે તમને બતાવવાના છીએ। મિત્રો, તમે ડાકોર આવો ત્યારે અહીંના ખૂબ જ ફેમસ ફરસાણ એટલે કે ગોટા, ડાકોરના ગોટા ખૂબ જ વખણાય છે। ડાકોરના ગોટાનો લોટ પણ કમ્પ્લેટ તૈયાર અહીંયા મળે છે। તમારે પલાળી અને ઘરે સીધા ગોટા તળવાના જ હોય છે। તો અહીંયા તમે બજારમાંથી, મંદિરની આજુબાજુની જે બજાર છે ત્યાંથી તમને તૈયાર પેકેટ પણ મળશે। સ્પેશિયલ મગજના પેડા છે, ગોટાનો લોટ છે, આ બધી જ વસ્તુઓ તમને મળશે। હવે આપણે મંદિરની ખૂબ જ નજીક છીએ અને સામે તમે જોઈ રહ્યા છો ત્યાંથી આપણે ડાકોરના જે રણછોડરાયજી મહારાજનું મુખ્ય પ્રવેશ દ્વાર જે છે તે આવી ગયું છે અને આ રેલિંગની અંદર થઈ અને આપણે જવાનું હોય છે। અહીંયા મિત્રો જ્યારે પૂનમ હોય, ખાસ હોળી ધૂળેટીના તહેવારો હોય ત્યારે મેળા જેવો માહોલ હોય છે અને હજારો ભક્તો જે છે તે દર્શને આવતા હોય છે। અહીંયા યાદી પણ મૂકેલી છે, પૂનમની તહેવારોની યાદી જે છે એ પણ તમે જોઈ શકો છો। હવે આપણે આગળ મંદિર તરફ વધીશું। રેલિંગ અહીંયા પૂરી થવા આવી છે અને આપણે જે છે એ મંદિરની અંદર જે છે આ છે મેઇન ગેટ। રાજાધિરાજ રણછોડરાયજીની જય હો, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। આપણે પહોંચી ગયા છીએ મુખ્ય ગેટ ઉપર। અહીંથી આપણે અંદર જવાનું છે, તો અહીંથી તમે જોઈ શકો છો બહારનો નજારો અને અહીંથી આપણે અંદર જવાનું છે। તો અહીંયા ખૂબ જ ભીડ છે, મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે દર્શન કરવા પધાર્યા છે। હવે તમને સમગ્ર મંદિરનું પ્રાંગણ જે છે તે બતાવી રહ્યો છે। ભાવિ ભક્તો રજાઓ લઈ પોતાની આસ્થાઓ સાથે પોતાની માનતાઓ પૂરી કરવા માટે પધાર્યા છે। અત્યારે દર્શનનો સમય હજુ એટલે કે દરવાજો બંધ છે। જે દરવાજો ખુલશે ત્યારે આપણે જે છે એ રણછોડરાયના શ્રી કૃષ્ણ ભગવાનના તમને દર્શન કરાવીશું। ડાકોરના ઠાકોર જોઈ શકો છો મિત્રો, ભગવાનના દ્વાર જે છે ખુલી ગયા છે, ભાવિ ભક્તો જય બોલાવી રહ્યા છે અને તમે પણ અહીંથી હવે રણછોડરાયજીના દર્શન કરી લો। જય રણછોડરાય, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ ભગવાન। તો અહીંયાથી આપણે દર્શન કરી શકીએ છીએ રણછોડરાય ભગવાનના, ડાકોરના ઠાકોરના। તો ખૂબ જ ભીડ છે મિત્રો અને ત્યારબાદ આપણે દર્શન કરી અને હવે બહાર આવી ગયા છીએ અને આ તમે જોઈ રહ્યા છો આખું મંદિરનો નજારો। અને આપણે મંદિરની પ્રદક્ષિણા કરી અને તમને જે આખું મંદિર છે એ પણ બતાવીશું અને ત્યાર પછી બીજો ભાગ જે આવશે એમાં ગોમતી તળાવના દર્શને તમને લઈ જઈશું। આ મંદિરનો પાછળનો ભાગ છે, તો અહીંથી પણ આપણે પ્રદક્ષિણા કરી અને મુખ્ય જે દરવાજો છે ત્યાં નીકળીશું। મંદિરના પાટાંગણમાં છીએ આપણે, દર્શન કરી ચૂક્યા છીએ, પ્રદક્ષિણા તમને બતાવી છે અને બીજા ભાગમાં ગોમતી તળાવ જોવા માટે આ ચેનલને જોતા રહેજો। આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી એને પહોંચાડો, શેર કરો અને નવા હોય તો અમારી આ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આગામી જે વિડીયો છે એ તમે જોઈ શકો।
તો અહીંયા બહાર જ બાપાલાલ મગનલાલ ગોટાવાળાની ફેમસ દુકાન છે, ત્યાંથી પણ તમે જે છે એ ગોટાનો લોટ લઈ શકો છો. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ગોમતી તળાવ જોઈશું. આવજો.